वडोदरा पेरेंट एसोसिएशन आज से लगभग 7 साल पहले इनका रचना हुई थी और जब से इनका स्थापना हुई तब से लेके पेरेंट्स के हित में, खाली वडोदरा के नहीं पूरा गुजरात के अंदर पेरेंट्स का हित में, उनका हक का संरक्षण करने में और वालियों को अनेक रीति से मददरूप बनने में वडोदरा पेरेंट्स हमेशा मैदान में आए। कोरोना काल में जब एकदम कठिन परिस्थिति पैदा हुआ तब वालियों को एक आर्थिक मदद हो, इसके लिए पहली बार हम लोग ने इस पुस्तक मेला का हम लोग ने आयोजन किया। और 4 साल पहले जब पुस्तक मेला का आयोजन किया तब एक छोटा सा शुरुआती, आज आप देख सकते हैं 9:30 बजे से एक वालियों का एक प्रवाह नॉन स्टॉप आके, और जिस तरह चल रहा है 3 घंटा और भी बाकी है। हजारों पेरेंट्स आज इस पुस्तक मेला का लाभ ले सकते हैं, जिसमें से लगभग करोड़ रुपए का ऊपर पुस्तक का वितरण फ्री ऑफ कॉस्ट हम लोग करने वाले हैं। इसके साथ साथ में नोटबुक्स भी एकदम कंसेशनल रेट्स, बाजार भाव से करीबन 30% कम भाव में हम लोग यहाँ से बेच रहे हैं। तो अनेक जिस तरीके से एसोसिएशन पेरेंट्स का सपोर्ट में आ सकते हैं वो सब हम लोग हर साल एक्सप्लोर करके नया नया आयोजन करके वालियों का जीवन सरल करने में हम लोग योगदान दे रहे हैं। આ બહુ સરસ પ્રયોગ છે, અભિગમ બહુ સારો છે। મેસેજ તો મને ફરતો ફરતો આવ્યો કે આ ગ્રુપમાં આવું કંઈક થાય છે અને પ્રયોગ બહુ સરસ છે। મને શું લાગ્યું, બે ત્રણ વર્ષથી પુસ્તકો મારી પાસે હતા પણ ક્યાં આપવા, બહુ સારી ક્વોલિટીના પુસ્તકો છે, ક્યાં આપવા, આ એક પ્રશ્ન હતો। છેલ્લે આજે મને આ એક વ્યવસ્થિત જગ્યા મળી કે જ્યાં મેં આપ્યા અને તરત જ અહીંયા બીજા લેવાવાળા પણ છે જે યોગ્ય હાથોમાં ગયા। છેલ્લા હું પોતે શિક્ષક છું પોદાર વર્લ્ડ સ્કૂલ વડોદરા। તો મેં એક વસ્તુ માર્ક કરી છે કે પુસ્તકોનો જે રેટ છે એ દર વર્ષે વધી રહ્યો છે। હવે એક સાધારણ ક્લાસની વાત કરીએ 9,000 સુધી જાય છે પુસ્તકોનો રેટ, અને પુસ્તકો એક જ વાર વપરાય છે, પછી વપરાતા નથી બહુ સારી રીતે। નવા પેરેન્ટ્સ નવા વખતે નવા પુસ્તકો લે છે અને આજકાલ તો પુસ્તકો સ્કૂલમાંથી જ આપવામાં આવે છે, એટલે તમારી ફીસ સાથે જોડાઈ ગયા, પણ જે પછી પુસ્તકો પડી રહે એનો ઉપયોગ શું? તો આ સારો એક ઉપયોગ છે। મને એવું લાગે છે કે આ એક પ્રયોગ સારો છે। પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ એ બંને લાઇબ્રેરી હોય, ફરતી લાઇબ્રેરી હોય કે આવા પુસ્તકોના વિતરણ છે એનો ઉપયોગ સારામાં સારો કરવો જોઈએ એવું મારું માનવું છે। હા, આજે પેરેન્ટ્સ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા જે આ પ્રોગ્રામ કરવામાં આવે છે તે ખૂબ જ ઉપયોગી છે। જે પેરેન્ટ્સ બિલકુલ એફોર્ડ ન કરી શકતા હોય એના માટે બી, અને જે પેરેન્ટ્સને એવું કરવું હોય કે એના છોકરાઓ માટે યુઝ બુક્સ કે કોઈ બી સેકન્ડ હેન્ડ બુક્સનું યુઝ કરવું હોય તો એના માટે બી આ પ્રોગ્રામ બહુ સારો છે। અને આ જે બી પ્રોગ્રામ હર વર્ષે કરે તો બધા છોકરા, અને જેમ બને એમ માર્કેટિંગ વધારે થાય તો વધારે ને વધારે પેરેન્ટ્સ આનો લાભ બી લઈ શકે, અને જેને ડોનેટ કરવી હોય પોતાની બુક્સ કે જે સારી કન્ડિશનમાં હોય એ લોકો અહીંયા રાખી બી શકે તો બીજા પેરેન્ટ્સ એનો લાભ ઉઠાવી શકે। મને ખૂબ સારું લાગ્યું કે મારી ડોટર માટે મને 8th સ્ટાન્ડર્ડમાં મને સંસ્કૃત, હિન્દી, ઇંગ્લિશ, SST બધાની બુક્સ મળી ગઈ છે, તો મને એના માટે ફાયદો રહેશે। તો એના માટે હું એ કોસ્ટ મારો છે ને હું બીજામાં યુઝ કરી શકીશ કે મારા ડોટર માટે મારે કાંઈ બીજું એમાં યુઝ કરવું હોય તો એ મને હું બીજામાં યુઝ કરી શકીશ।